નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે બાઇબલના પ્રકટીકરણ પુસ્તકમાંથી એક ખૂબ જ રસપ્રદ અને સાચું કહું તો જટિલ વિષય પર વાત કરવાના છીએ. એ છે 42 મહિનાના શાસનનો કોયડો. આ એવી ભવિષ્યવાણી છે જેના પર વર્ષોથી ચર્ચાઓ થતી આવી છે. તો ચાલો એની ઊંડાઈમાં ઉતરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી મોટો સવાલ શું છે? સવાલ એ છે કે પશુના એ 42 મહિનાના શાસનની ખરી શરૂઆત ક્યારે ગણવી? શું એ ભયંકર વિપત્તિઓ સાથે જ ચાલુ થઈ જાય છે કે પછી એ બધો વિનાશ પતી જાય પછી એનું શાસન શરૂ થાય છે? આ જે સવાલ છે જેનો જવાબ આપણે આજે શોધવાના છીએ. આપણી આ ચર્ચાને સરળ બનાવવા માટે આપણે આ રીતે આગળ વધીશું. પહેલાં સમજીશું કે આ 42 મહિનાનો કોયડો છે શું. પછી એની બે મુખ્ય શક્યતાઓ જોઈશું. એક કે જેમાં વિપત્તિઓ અને શાસન સાથે ચાલે છે, અને બીજી જેમાં શાસન વિપત્તિઓ પછી શરૂ થાય છે. અને છેલ્લે આપણે શૈતાનના સાચા લક્ષ્યને સમજવાનો પ્રયત્ન કરીશું. ચાલો તો શરૂ કરીએ. સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે આપણે અહીં કયા મૂળભૂત ખ્યાલોની વાત કરી રહ્યા છીએ. જુઓ, આ આખી ચર્ચાનું કેન્દ્ર છે 42 મહિનાનો સમયગાળો. આને ક્યારેક 1260 દિવસ પણ કહેવામાં આવે છે. પ્રકટીકરણના પુસ્તક મુજબ આ એ સમય છે જ્યારે એ પશુ એટલે કે શૈતાનની સત્તાને પૃથ્વી પર રાજ કરવાની પૂરેપૂરી છૂટ મળી જાય છે. હવે આ કોયડાને સમજવા માટે કેટલીક મુખ્ય ઘટનાઓ અને પાત્રોને ધ્યાનમાં રાખવા પડશે. જેમ કે 5મું રણશીંગડું ફૂંકાય ત્યારે 5 મહિનાની વીછી જેવી પીડા શરૂ થાય છે. પછી 6ઠ્ઠું રણશીંગડું વાગે છે અને દુનિયાની ત્રીજા ભાગની વસ્તી ખતમ થઈ જાય છે. આ બધાની વચ્ચે પેલું પશુ અતાગ ઊંડાણમાંથી બહાર આવે છે. અને હા, 2 સાક્ષીઓ પણ છે જે 1260 દિવસ સુધી ભવિષ્યવાણી કરે છે. આ બધા ટુકડાઓ એકબીજા સાથે કેવી રીતે જોડાય છે, બસ એ જ તો આખો કોયડો છે. તો ફરી પાછા મૂળ સવાલ પર આવીએ. આ 42 મહિના શરૂ ક્યારે થાય છે? આના માટે મૂળભૂત રીતે 2 અલગ-અલગ મત પ્રચલિત છે. ચાલો આપણે બંને શક્યતાઓને જરા ઊંડાણથી જોઈએ. જુઓ, અહીં 2 અલગ-અલગ વિચારધારાઓ છે. પહેલો મત એવું કહે છે કે જેવી વિપત્તિઓ શરૂ થાય એ જ ઘડીથી શાસન પણ શરૂ થઈ જાય છે, બધું એકસાથે. જ્યારે બીજો મત એવું માને છે કે ના, પહેલાં બધી વિપત્તિઓ આવે, વિનાશ થાય અને એ પૂરું થયા પછી શાસનનો સમય શરૂ થાય. ઓકે, તો ચાલો પહેલાં મતને જરા બારીકાઈથી તપાસીએ. આ એ મત છે જે કહે છે કે વિનાશ અને શાસન બંને એક જ સમયે સાથે ચાલે છે. તો આ ટાઈમલાઈન મુજબ જે ઘડીએ 5મો રણશીંગડું ફૂંકાય છે, બસ એ જ ક્ષણથી 42 મહિનાનું શાસન શરૂ. અને સાથે સાથે પેલી વીછીની પીડા પણ. શાસન ચાલતું હોય એ જ દરમિયાન દુનિયાનો ત્રીજો ભાગ મરી જાય છે અને એ જ દરમિયાન 666નું ચિહ્ન પણ લાગુ કરી દેવાય છે. મતલબ કે શાસન અને વિનાશ એક સાથે જ ચાલી રહ્યા છે, ખભે ખભા મિલાવીને. આ વિચારને આ એક વાક્યમાં બરાબર સમજાવી શકાય કે જો 42 મહિનાની શરૂઆત 5મા રણશીંગડાથી ગણીએ તો પછી પીડા, 1/3 લોકોનું મૃત્યુ અને પેલા ચિહ્નનો અમલ, આ બધું જ એ શાસનના સમયગાળામાં જ આવી જાય. વિચાર કરો, આ તો એક સંપૂર્ણ વૈશ્વિક અરાજકતાની સ્થિતિ થઈ ગઈ. ચાલો હવે આપણે બીજા મત પર આવીએ. આ મત મુજબ ઘટનાઓ એકસાથે નથી બનતી, પણ એક પછી એક ક્રમમાં બને છે. આ દ્રશ્ય જુઓ, આ એકદમ અલગ જ છે. અહીંયા શું થાય છે? પહેલાં 5મા રણશીંગડા સાથે 5 મહિનાની પીડા શરૂ થાય છે અને પૂરી પણ થઈ જાય છે. પછી 6ઠ્ઠું રણશીંગડું વાગે છે અને ત્રીજા ભાગના લોકો માર્યા જાય છે. અને આ બધો વિનાશ પતી જાય એ પછી પશુનો ઉદય થાય છે અને એના 42 મહિનાના શાસનની શરૂઆત થાય છે. એટલે કે પહેલાં અરાજકતા અને પછી શાસન. આ વિચારધારામાં જે મુખ્ય તફાવત છે એ સમજવા જેવો છે. અહીં વિપત્તિઓ એ શાસનનો ભાગ નથી. એ તો જાણે કે સત્તા હાંસલ કરવા માટેનો એક તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો હોય એવું છે. પહેલાં અરાજકતા ફેલાવો અને પછી એ જ અરાજકતાનો ફાયદો ઉઠાવીને સત્તા પર આવી જાઓ. તો હવે સવાલ એ થાય કે આ બેમાંથી કયો મત વધુ તર્કસંગત લાગે છે? આનો જવાબ શોધવા માટે આપણે એ સમજવું પડશે કે આ બધી ઘટનાઓ પાછળનો મૂળ હેતુ શું છે. આખરે શૈતાન શું મેળવવા માંગે છે? એનું સાચું લક્ષ્ય શું છે? અહીં એક બહુ જ મહત્વનો તાર્કિક સવાલ ઊભો થાય છે. જરા વિચારો,
આખી દુનિયામાં અબજો લોકો પીડાતા હોય, મરી રહ્યા હોય, ચારે બાજુ અંધાધૂંધી હોય, તો આવી પરિસ્થિતિમાં શું એ પશુ ખરેખર સંતો પર અત્યાચાર કરવાનું પોતાનું મુખ્ય કામ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે ખરું? આ સવાલનો જવાબ આપણને લેખકની દલીલમાં મળે છે. એમનું કહેવું છે કે શૈતાનનો અંતિમ ઉદ્દેશ માત્ર આડેધડ અસ્તવ્યસ્ત વિનાશ ફેલાવવાનો નથી, એનાથી પણ મોટું કંઈક છે. તો પછી એનું સાચું લક્ષ્ય શું છે? એનો અસલી હેતુ છે સંતોને એટલે કે વિશ્વાસીઓને ધર્મત્યાગ કરાવવાનો, એમની શ્રદ્ધાને તોડી પાડવાનો. બસ આ જ એ 42 મહિનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તો બીજા મત પ્રમાણે જે તાર્કિક ક્રમ બને છે ને એ કંઈક આવો છે. સ્ટેપ 1 વિપત્તિઓનો ઉપયોગ કરીને આખી દુનિયામાં અંધાધૂંધી ફેલાવો અને કંટ્રોલ લઈ લો. સ્ટેપ 2 એ અંધાધૂંધી પછી પોતાની સત્તાને મજબૂત કરો. સ્ટેપ 3 હવે 42 મહિનાનું કાઉન્ટડાઉન શરૂ કરો. અને છેલ્લું સ્ટેપ 4 હવે બધી જ શક્તિ ફક્ત એક જ કામ પર લગાવો. સંતોને પશુની પૂજા કરવા માટે મજબૂર કરો, નહીં તો મરવા માટે તૈયાર રહો. આ કોઈ અંધાધૂંધી નથી, આ એકદમ સુનિયોજિત યોજના છે. આ એક વાક્ય આખી દલીલનો સાર છે. એકવાર તેણે વિશ્વ પર નિયંત્રણ મેળવી લીધું, પછી શૈતાનને દુષ્ટોને પીડા આપવાની કે મારવાની કોઈ જરૂર નથી. તેણે તો બસ સંતોને ધર્મત્યાગી બનાવવા પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ બહુ જ મહત્વની વાત છે. એકવાર કંટ્રોલ આવી ગયો પછી એનું ધ્યાન બીજે ક્યાંય નહીં ભટકે, એનું ફોકસ એકદમ ક્લિયર હશે. અને એટલે જ જો આપણે તર્કથી વિચારીએ તો અત્યાચાર પર કેન્દ્રિત એ 42 મહિનાનો સમયગાળો શરૂઆતની અરાજકતા પછી જ શરૂ થવો જોઈએ. આ તર્ક બીજા મતને ઘણો સમર્થન આપે છે. અરાજકતા એ તો માત્ર સત્તા મેળવવાનું એક સાધન છે, શાસન એનું પરિણામ છે. અને અત્યાચાર એ જ એ શાસનનો અંતિમ અને એકમાત્ર હેતુ છે. અને અંતે આ ચર્ચા આપણને એક વિચારવા જેવા પ્રશ્ન પર લાવીને મૂકી દે છે. આ બંનેમાંથી વધુ ભયાનક બુરાઈ કઈ છે? અવિચારી, આડેધડ ફેલાયેલી અંધાધૂંધી કે પછી એકદમ ઠંડા કલેજે યોજનાપૂર્વક કરવામાં આવતો અત્યાચાર જેનું લક્ષ્ય એકદમ સ્પષ્ટ હોય? આ સવાલનો જવાબ કદાચ એટલો સહેલો નથી.